ધોરણ 10 વિજ્ઞાન અને એમાં પણ વિભાગ ડી. ચાલો જોઈએ કે પૂરા માર્ક્સ કઈ રીતે લાવવા. ઘણા વિદ્યાર્થીઓને વિજ્ઞાનની પરીક્ષાથી ગભરામણ થતી હોય છે, પણ ચિંતા નહીં, એનો ઉપાય છે. જેમ કે વાંચેલું યાદ ન રહે, પરીક્ષામાં બધું ભેગું થઈ જાય, આ બધી તકલીફો બહુ સામાન્ય છે. તો આજે આપણે સ્માર્ટ તૈયારી અને વિભાગ ડીના સૌથી અગત્યના પ્રશ્નો વિશે વાત કરીશું. સાચું કહું ને, સૌથી મોટી ભૂલ છે પ્લાનિંગ વગર વાંચવા બેસી જવું. એનાથી માર્ક્સ કપાય છે. જો પ્લાનિંગ વગરનું વાંચન એટલે ઓછું યાદ રહે, જ્યારે પ્લાનિંગ સાથેનું વાંચન એટલે સારા માર્ક્સ. તો હવે સીધા મુદ્દા પર આવીએ. વિભાગ ડીમાં એવા ક્યાં પ્રશ્નો છે જે પૂછાઈ શકે છે? શરૂઆત કરીએ પ્રકરણ 2થી, એસિડ, બેઝ અને ક્ષાર. આમાંથી કયા સવાલો કરવા જોઈએ? સૌથી પહેલા આ 4 પ્રશ્નો, ખાસ કરીને દાણાદાર ઝિંકવાળો પ્રયોગ તો બરાબર કરી જ લેજો. એ પછી આવે છે પીએચ માપક્રમ અને બેકિંગ સોડા. અને હા, ક્લોર આલ્કલી પદ્ધતિ પણ બહુ જ અગત્યની છે. અને છેલ્લે આ પ્રકરણમાંથી થવાનો સોડા અને દાંતના સડા પર પીએચની અસર જેવા મુદ્દાઓ પણ જોઈ લેવા. હવે વાત કરીએ જીવવિજ્ઞાનની. પ્રકરણ 5, જૈવિક ક્રિયાઓ. આ ચેપ્ટરનું વેટેજ ઘણું વધારે છે. આમાં આકૃતિઓ બહુ જ મહત્વની છે. મનુષ્યનું ઉત્સર્જન તંત્ર અને હૃદય આકૃતિ સાથે પાક્કું કરી લેજો. આ સિવાય અમીબામાં પોષણ અને મનુષ્યનું શ્વસનતંત્ર પણ આકૃતિ સાથે તૈયાર કરી દેજો. ઓકે, તો હવે ભૌતિક વિજ્ઞાન તરફ જઈએ. પ્રકરણ 12, વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો. આમાંથી સોલેનોઇડ, ચુંબકીય ક્ષેત્રરેખાઓ અને ઘર વપરાશનું વિદ્યુત પરિપથ ખાસ તૈયાર કરવાના છે. અને હવે છેલ્લું અને સહેલું પ્રકરણ, આપણું પર્યાવરણ. આમાંથી શું પૂછાઈ શકે? ઓઝોન સ્તરની રચના, નિવસન તંત્ર અને આહારજાળ. આ ટોપિક્સમાંથી પ્રશ્ન હોય જ છે. લખી રાખો. વાત સાચી છે, બુદ્ધિની કમી નથી, પણ તૈયારીની રીત કદાચ સુધારવાની જરૂર છે. પણ સવાલ એ છે કે આ બધા પ્રશ્નો યાદ કઈ રીતે રાખવા, એ પણ એક મોટો પડકાર છે. એનો એક જ ઉપાય છે, પ્રેક્ટિસ. જવાબ મોઢે લખો, આકૃતિઓ દોરો અને સૂત્રો વારંવાર લખો. તો બસ આટલું યાદ રાખવાનું છે. પ્લાનિંગ, અગત્યના પ્રશ્નો પર ફોકસ, લખીને પ્રેક્ટિસ અને રિવિઝન. તો શું હવે વિભાગ ડીમાં પૂરા માર્ક્સ મેળવવા માટે સૌ તૈયાર છે? આટલી મહેનત તો કરવી જ પડશે. બસ તો આટલું ધ્યાન રાખશો તો બેડો પાર. તમારી પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.